હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજામાં જશો. અત્યારે સવારે બ્લોગ ઉતાર્યો તો અમે આરટીઓ નો, એ તમને કાલ આવી ગયો છે. અને અત્યારે અમે બેઠા છીએ સાંજે. આ અભિષેકભાઈ તમે જોઈ શકતા હશો, ઓળખતા હશો. અભિષેકભાઈ સાથ છે મારી હરવાર, સુરત થી આવેલા છે. અને આજ અમે પહેલો વ્લોગ ઉતારવા જઈએ છીએ કે કોલ પ્રેન્ક વિડીયો. તમને આરટીઓ વાળા વ્લોગમાં તમને મેં કીધું હશે કે ભાઈ ખાસ વ્લોગ ઉતારવો છે, તો કોલ પ્રેન્ક વિડીયો આવે છે. તો જોતા રહ્યો. અને કોલ પ્રેન્ક વિડીયો આપણે કરવાનો છે આજે. આપણા વ્લોગમાં દર વખતે હોય ઈ ભાઈ શિવમભાઈ. તો આ અભિષેકભાઈ નો ફોન છે. અમે બપોરે નવું સિમ કાર્ડ લઈને આવ્યા છીએ. તો તમે જોવો શિવમભાઈ કેવું અમે કરીએ છીએ કોલ પ્રેન્ક. જોતા રહ્યો બે કન્ટિન્યુ બ્લોગ. શિવમ નો નંબર કયો છે? બોલતો ન કઈ. कॉल करने के लिए धन्यवाद। आपने जिनको कॉल किया है वो જોજો બહુ મજા આવશે. आपका कॉल उठाएंगे। कृपया लाइन पर बने रहें। थैंक्स फॉर कॉलिंग। योर कॉल विल बी आंसर्ड शॉर्टली। हेलो। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। हेलो। हाँ बोलो। કોણ શિવમભાઈ બોલો? हाँ તમે કોણ? શિવમભાઈ, આપણે તમારા રોહિતભાઈ હારે બ્લોગમાં આવો છીએ તમે જ ને? હા હું બોલ. હા, તો તમારો મને નંબર મળ્યો હતો. હા હા અને એમાં એવું છે કે મારો એક ફ્રેન્ડ છે ને તમારા વિડીયો ને બધું જોતો હોય છે. હા હા. એટલે મેં કીધું કે આ શિવમભાઈ હું ઓળખું છું. એકવાર આપણે મળ્યા હતા, તમને યાદ હોય તો, ભાવનગર ની અંદર. મેં યાદ નથી હો ભાઈ. હા હા. એટલે એમાં હે તમારું નામ શું? મારું નામ વિવેક. વિવેક આપણે એકવાર ડીમાર્ટ બાજુ મળ્યા હતા ભાવનગરમાં. ઓકે. હા, એટલે એમાં એવું છે ભાઈ, એક કામ હતું તમારું થોડુંક. બોલો. કે મારા ફ્રેન્ડ નું તમને મેં કીધું ને, હા હા મારા ફ્રેન્ડ ની એક બેન છે. હા એટલે ઈ કેમ કેતા હતા કે એના મમ્મી ઘણા બધા વાત કરી હતી કે શિવમભાઈ ને આપણે વિડીયો જોઈએ છે ને માણસ સારા છે ને એવી રીતે હતું. એટલે એના લગ્ન તમારા હારે વાત હાલે છે, લગ્ન કરવાની. એવું ના હોય ને ભાઈ. કેમ? એટલે એમાં એવું છે કે એના મમ્મીએ મને ફોન કરવાનું કીધું ને, એટલે મેં કીધું મારો ફ્રેન્ડ છે ને, એટલે મેં કીધું મારી પાસે નંબર છે, એટલે મેં કહ્યું શિવમભાઈ ને વાત કરીએ શું કે શું નહીં. બરોબર. એટલે આવી રીતનું છે. બરોબર. એટલે હા છે તમારે લગ્ન માટે? ભાઈ આવી રીતના ન હોય ને. એટલે તમારું વાંધો હે? પેલી પ્રથમ તો એ હું તમને કોઈ દી મેળવો નહીં. એ દીકરીને મેં કોઈ દી જોયા નથી, કોઈ દી બેનને મેળવો નથી. તમે સીધું માગું નાખો છો. હાલો. હાલો. ક્યાં છો? છતાં છે. હે? ના 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 ના, ફોન શરૂ જ છે. એટલે તમતારે આપણે મળી લઈએ. તમતારે એમ નથી કેતો, આપણે તમતારે મળાવીને છોકરી તમને વાત કરાવીને પછી જ વાત આગળ વધારવાની છે. એટલે તમે મળશો ખરા? એટલે તમારે હજી સગાઈ બધું બાકી જ છે ને કે થઈ ગયું છે? બાકી જ છે ભાઈ. બાકી જ છે ને? તો છોકરી મળશો, તમે વાત આગળ વધારશો? બાપુ બાપુ પહેલા હું તમને મળીશ. પછી વાત કરશું. એટલે એમને તમે આમ રહ્યો કઈ બાજુ? એમ તમે રહ્યો કઈ બાજુ? હું રહું છું નિર્મળનગર. હા. નંબર 3 અપ્સરા ટોકી પાછળ. બરોબર. એટલે રોહિતભાઈ તમારા થાય શું? રોહિતભાઈ મારા ભાઈ જેવા છે, ભાઈબંધ જ છે. હા હા હા. ક્લાસમેટ છે, એક હાર્વર્ડ ભણતા. બરોબર. એટલે આપણે તમ તારે એવી રીતે માગું નાખવાનું છે. બરાબર. એમ છે. એટલે એમાં એવું છે, મેન કારણ એ હતું કે તમે ને રોહિતભાઈ થોડાક દી પેલા કઈક બાર વિડીયો બનાવવા ગયા હતા, વ્લોગ બનાવવા. એક ઓલા પણ હા, એ તો અમે તમ તાર જોઈએ જ છીએ. એમાં એવું છે, તમારો ખોડિયાર મંદિર નો હમણાં વ્લોગ આવ્યો હતો. ઓકે. તો એમાં છે ને મારી બેન ત્યાં ખોડિયાર મંદિર હતી. મારી સોરી ભાઈબંધની બેન આપણી બેન જ કહેવાય. એટલે ભાઈબંધની બેન એ ખોડિયાર મંદિર હતી. તમે જે બાર દર્શન ના વિડીયો ઉતાર્યા કે નહીં, એમાં મારી બેન અંદર આવી ગઈ હતી વિડીયોમાં. બરાબર. એટલે એ બધા વિડીયો ઘરે જોયા ને, તો તારે લોકો એમ કીધું કે ભાઈ છોકરો સારો લાગે છે.
અને એની યાર થોડીક આપણે વાત આગળ વધારે ઓળખાનું હોય હા તો એ પ્રમાણે આપણે કઈક આગળ કરીએ. એટલે એ મને મારા મિત્રએ મને કીધું ને હું તો એમાં એવું મોસ્ટ ઓફલી બધાને ઓળખતો જોઉં છું. વિડીયો કેરેક્ટર છે, ઇન્સ્ટાગ્રામ બધા બ્લોગરો છે, બધા મોસ્ટ ઓફલી ઓળખું જ છું. ઓકે એટલે આ રોહિત મારા મિત્ર જ હતા, છે એટલે એને મને નંબર આપ્યો હતો એમ. હા તો તમે હતા બોલો તો એટલે રોહિતભાઈ હાજર જ છે. એટલે ના સોરી એટલે એ પણ બોલાઈ ગયું. બોલો બોલો. એટલે આવી રીતે એમ છે. તો આપણે ક્યારે મળવાનું આપણે કરશું, ગોઠવશું? તમે કયો એ દિવસે મળી અને હું નવરો હોય તે દિવસે હું તમને કહીશ. તો તમે ફ્રી ક્યારે છો? હું ફ્રી તો હમણાં તો અમદાવાદ જવાનું છું 2 દિનમાં. હા એ પહેલા તમને ફ્રી આવીશું. બરોબર. એટલે એમાં એવું છે, માગું નાખવાની વાત છે ને, હા એટલે તમારે ફરજિયાત લગ્ન તો કરવા જ પડશે હો. મને એ થાય કે તમે સીધો આવી રીતના કરો છો. એમ નહીં, જે વાત હતી એ અમે કરીએ. જો આડાવાળી અમારે કઈ વાત કરતા અમને આવડતી નથી, ખોટું બોલતા આવડતું નથી, જે છે એ તમે ચોખ્ખી વાત કરીએ છીએ. ના એ તો મને ખબર છે. એટલે એમ નહીં, તમારા જ્ઞાતિ કઈ છે? હું બ્રાહ્મણ છું. બરોબર. તો અમે લોકો છે ને તળપદા કોળી છીએ. ઓકે. હા, એટલે એવી રીતે અંદર હતું. હા એટલે આમ વાત છે. ના અત્યારે તો કોઈ સાસ તો જોતો નથી, પણ હું ઘરેથી વાત કરીને કહું તમને. એટલે એક વાત તમે જાણજો કે એની બેનની છે ને ફૂલ ઈચ્છા છે તમારી જોડે લગ્ન કરવાની. અને કેમ કે ઘરે વાત થઈ ગયેલી છે, પપ્પાએ હા પાડી દીધી, એટલે તમારે ફરજિયાત હા પાડવી તો પડશે જ. ઓહો, તો તમે ફોર્સ કરો છો કે? અરે ના આપણે કહીએ તો ફોર્સ જ તમને કરીએ છીએ કે ભાઈ તમે આમ હા પાડજો એમ, કેમ કે એની જિંદગીની સવાલ છે એમ. એવું છે? હા. બેન ભણ્યા કેટલું છે? બેન ભણ્યા છે અત્યારે 10 ફેલ છે. 10 ફેલ છે? હા 10 ફેલ છે. ઓકે. હા એવી રીતે છે. શું વાત કરે? તમારું નામ શું કીધું ભાઈ? વિવેક. વિવેકભાઈ કીધું ને? એટલે વાંધો નહીં ને કે લગ્ન માટે એમ? વાંધો નહીં, પહેલા અમે જોઈ લઈશું. એટલે એમ વાત એમ છે કે લગ્ન કરવાના જ છે. એવું છે? હા લગ્ન કરવાના જ છે. એટલે એમાં એવું છે કે બેન ની ઈચ્છા છે ને, બેન ને અમે દુખી નથી કરી શકતા. ઓકે. તો તમારી હાથ છે, અમે હાથ સમજીએ ને. હું તમને કહીશ, જણાવીશ. અમારે સમજવું હું એમ નહીં, અમારે સમજવું હું, તમારે હા સમજવું કે ના સમજવું. કદાચ તમે અમને ફોન કરીને પછી બ્લોક મારી દીધો, તમારે શું કરવાનું? બ્લોક તો રોજ મારવાનો હોય ભાઈ. મારો ફોન તમારે સેટ કરી લેવાનો ભાઈ. એક નંબર અનનોન નંબર હોય ને એનું કોઈ બ્લોક નથી મારતો. કદાચ આવી રીતે વાત થઈ, તમને કોઈ આવી રીતે કોઈ વાત ન કરી હોય, કદાચ અમે કરીએ છીએ, કદાચ બ્લોક તમે મારી દીધા હોય તો? હા પેલા વ્યક્તિ જ તમે વાત કરવાના. કોઈ વાત તમારે ફોન તો આવ્યો નથી આવો. હા હું તમને મારા ફાધર ને છે ને કઈ હું તમને જણાવું. કાંઈ તોય તમારે આમ બને તો હાથ રાખજો. કશો વાંધો નહીં. હા એટલે આપણે ક્યારે મળવું છે? આપણે આ તો 5મો નોરતો થયું. 7મા નોરતે મળશું આપણે. કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? આપણે સ્કાયવે હોટલ છે ભાવનગરમાં, રિંગ રોડ રોડે. એમાં એવું છે, તમારે છોકરીને જોવાની વાત છે ને, બેન ને? હા એટલે અમે રહીએ છીએ ઊંચા કોટડા. ઊંચા કોટડા રહેશો? હા ઊંચા કોટડા રહીએ છીએ. ઓકે. એ બાજુ તો તમે ભાવનગર આવી શકશો કે હું ઊંચા કોટડા આવું? ના તમે તમારી ફેમિલી સાથે ઊંચા કોટડા આવો ને તમતાર, એટલે અમારી ફેમિલી સાથે બધું મળાઈ જાય, મારી બેન ની સાથે, મારા ભાઈબંધ ની બેન ની સાથે. શું વાંધો નહીં, હાલો ને એમ રાખીએ. હા એમ એટલે તમે શિવમભાઈ જ બોલો છો ને? હા શિવમભાઈ જોશી જ બોલે. એટલે બીજો કોઈ સ્કેમરિયો નથી ને? કેમ કે અત્યારે એવું છે કે બધા મોટા મોટા યુટ્યુબરો હોય ને કે ફોન ઉપાડતા જ નથી, કાં તો કાપી નાખે, કાં ઉપાડે જ નહીં, અને નંબર આવે ને કદાચ ફેક નંબર હોય, બધું એવી રીતે હોય છે. મારામાં તો ટ્રુ કલર છે કે નહીં ભાઈ? હા એટલે એમ નહીં, તમારામાં ટ્રુ કલર છે, પણ આ તો અમે ફોન કર્યો ને, કદાચ મોટા યુટ્યુબર અમે બધું જોયેલું છે કે ભાઈ યુટ્યુબરો કોઈ ફોન ઉપાડે ને સરખો જવાબ ન આપે, તમે વ્યવસ્થિત વાત કરો છો એમ વાત છે. એમાં એવું છે કે ભાઈ બધા અમારા ઘરમાં અલગ અલગ નંબર નવા લીધેલા. ક્યારેક વાર ઇમરજન્સી આવી ગઈ, નવા નંબર માંથી ફોન કરે એટલે ઉપાડવો પડે અમારે. બરોબર છે. હા એમાં કઈ થાય નહીં. બરોબર. ફોન માં વાત કરવાની કઈ કશું વાંધો આવતો નથી. બરોબર. ના નહીં તો બરોબર છે, કેમ કે અત્યારે બધા યુટ્યુબર એવી રીતે હોય છે ને, એટલે યુટ્યુબરો ને આપણે ખરાબ નથી બોલતા, પણ આ તો અમુક હોય છે એટલે એમ નહીં ભાઈ, યુટ્યુબર તમે એમ કહો તો યુટ્યુબર સાદા માણસ જ છે ને? સાદા માણસ જ છે, પણ આપણે કદાચ સામા ગયા હોય ને કદાચ એમ કેમ કે તમારા ફોટો પડાવો તો વ્યવસ્થિત જવાબ ન આપે, ભાઈ ના નથી પડાવવાનો.
કાં તો અમારે કઈ કામ છે બીજું કઈ છે એટલે. ઈ તો ફોકસ એવા હોય જેને અભિમાન હોય. અમને તો કોઈથી અભિમાન નથી આવ્યું હા હા અને ભગવતીની કૃપાથી આવશે ઈ. ના ના એ તો તમારું રોહિતભાઈ નું મેં બહુ સાંભળેલું છે. હા. રોહિતભાઈ તમારે જેવા જ છે એકદમ વ્યવસ્થિત શાંત માણસ. વ્યવસ્થિત માણસ છે નામ. હા એટલે જ ને એટલે એને એમ લાગ્યું કે આ કોઈ એમરિયો નથી કે અમારા કોઈ સ્કેમ નથી થતું ને. ના 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 તમે ફોન માર્યો છે બરાબર નંબર માં જ માર્યો છે. સ્કેમ જરીકે નથી થતો. નીકળ આ છે તો સ્કેમ જ થયો. હા કેમ છે હે કેમ છે હેલો હાલો હેલો હાલો કેમ છો તો તમે છો કોણ આ થાય તમારી યાર અત્યારે સ્કેમ જ તે. શિવમભાઈ કોણ તમારી ઓળખ તો આપો. હજી ન ઓળખ્યો મને અવાજ ઉપરથી કઈ નહીં અવાજ ઉપરથી કઈ નથી લાગતું કોઈ હાંગડો હોય એવો. અવાજ ઉપરથી તો ઘણી વાર આંગળો એવું લાગે. શિવમભાઈ ખાલી નામ એક તમારું જણાવી દો ને. શિવમભાઈ યો રોહિતભાઈ છે એમ ને. રોહિતભાઈ આવો કેમ ન હોય. હમણાં મને અટક આવી જાય તો એક વાર આવી રીતના કોણ આવે એમ નહીં. ફોન નો હજી તમે મારું નામે નથી દીધું ત્યાં ઓળખી ગયો. ઓળખી તો જાય ને રોજ હારો જવાનો હોય રોજ વ્લોગ બનાવવાનો હોય એટલે એમ રોહિતભાઈ. નહીં હમણાં આપણે વાત કરીએ ત્યારે તને એવું લાગ્યું કે ખરા કે આ અવાજ એનો છે એમ. નહીં જરી કઈ નહીં. તો સારું નહીં કે અમારું સ્કેમ પાછું ફેલ જાય. આ કોલ પ્રેન્ક શિવમભાઈ અત્યારે તમારી હારે હાલે છે કોલ પ્રેન્ક. ઓહો હું ને અભિષેકભાઈ બે હારે છીએ અને વિડીયો યુટ્યુબ ઉપર અત્યારે હાલે છે અને આ નંબર છે અભિષેકભાઈ નો. પ્રેન્ક થઈ ગયો પ્રેન્ક. આવો વિડીયો પહેલી વખત આપણે યુટ્યુબ માં બનાવ્યો છે. શિવમભાઈ આ વખતે તમારે અમારા વિડીયો માં નથી. તમને અત્યારે અમે એટલે બોલાવ્યા નહીં કે તમારે હારે જ કોલ પ્રેન્ક કરવાનો હતો. લ્યો એવું છે. રોહિતભાઈ તમે કોકને અટેક લાવી દેશો. ઘરે તો મારું કાળજું થઈ ગયું મેં તો આ છે પણ આવું માણસ. એટલે એમને ઊંચા કોરડ આવવાના છે ને મળવા. હવે થોડો ગપ્પા ખવાય ભાઈ. વાહ રોહિતભાઈ વાહ મસ્ત ચોકલેટ આપી હો. ઈ કિટકેટ આપી. અત્યારે યુટ્યુબ માં એટલે વિડીયો મૂકું તો વાંધો નહીં ને શિવમભાઈ. મૂકી દો કશું વાંધો નહીં. હા તો અમારા ગાઈસ ને તમે શું કહેવા માંગશો એટલે કઈ બોલો તો. હે અમારા ગાઈસ અત્યારે બધા સાંભળે છે યુટ્યુબ માં વિડીયો લાઈવ છે ચાલુ છે અને તમે અમારા ગાઈસ ને શું કહેવા માંગશો? લાઈક શેર સબસ્ક્રાઇબ નું કયો અને વિડીયો કેવો તમને લાગ્યો એ અમને કયો. વિડીયો તો સારો જ બનાવ્યો છે રોહિતભાઈ. વ્લોગ તો સારા જ બનાવે છે. બસ સપોર્ટ આપજો. નવો પેલો વ્લોગ છે એમનો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ તો જરૂર કરજો કે કેવો લાગ્યો તમને મારી સાથે પ્રેન્ક. જો કે મારું તો કાળજું બેસી ગયું છે. આવો ગુંડો પ્રેન્ક. શિવમભાઈ હા કોલ પ્રેન્ક પેલો વખત છે એમ. હા કોલ પહેલી વખત કોલ પ્રેન્ક છે તો બહુ સારો થઈ ગયો. અને એ અમારા જ વ્યક્તિએ કર્યો. હા વાળા વ્યક્તિ હું તો અવાજે પણ ન ઓળખી થઈ ગયો. તો એ છેલ્લે બોલ્યો ખરા રોહિત એમ. હા પણ છેલ્લે તમારો રિયલ વોઇસ આવ્યો ને એટલે હું સમજી ગયો કે રોહિતભાઈ છે. હા હા પેલા મને સત્તો જતો હતો કે હશે કોક આપણું જ છે પણ પછી મેં કીધું જવા દે. અને કદાચ હમણાં નામ નો દીધું હોત તો કાલ ઊંચા કોરડા પગે જ ને ઓલા પણ 8 તારીખે. તો પહોંચી જવાનું હોય મારી મહારાષ્ટ્ર પેલા જોવો તો પડે ને કે નંબર ક્યાંથી લીધો મારો એટલે બધી ઓળખાણ ક્યાંથી લીધી એ વ્લોગ ના ખાતે. હા એમ આ જો આ અભિષેકભાઈ કઈ બોલે છે. હાલો બોલો ઓય શિવમભાઈ તમે ટેન્શન ના રાખો તમારી માટે છોકરી એક ગોતી જ રાખી છે. લ્યો બસ ને પાછો પ્લાન કરું કરી દીધો. એટલે પ્રેન્ક નથી સાચી વાત છે. ગુરુભાઈ કોઈ દિવસ પ્રેન્ક કરે તમારી યારે? એ તો બરાબર છે અભિષેકભાઈ પણ 15 નંબર ભાડ્યો ને એમાં એક તો મારો નેટ પર હતો બ્લુ કલર માં મેસેજ નો આવ્યો ફોન છે એટલે સીધો પ્રેન્ક થઈ ગયો. ના ના ટુ કલર માં હવે છે ને શિવમભાઈ હા વિડીયો થોડોક એન્ડિંગ આપી દે ને કારણ વિડીયો થઈ ગયો છે બહુ મોટો અને આ લોકોને જોવા પછી કંટાળો આવશે. હાલો ચાલો શિવમભાઈ યુટ્યુબ માં મૂકી દે થોડીક વાર તમને ફોન કરીએ. પાકો હાલો મહાદેવ. મહાદેવ. કેવો લાગ્યો કોલ પ્રેન્ક વિડીયો? આ પેલો અમારો કોલ પ્રેન્ક વિડીયો છે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આવી તો જો તમને કોલ પ્રેન્ક વિડીયો તમને ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો એટલે આવવાનો બીજો કોલ પ્રેન્ક અમે કરતા રહીશું. ચાલો મળીએ. હર હર મહાદેવ. કરશું.
આપણે બીજા દિવસે કાલ કરશું. કાલ કરશું કઈ વિચાર તમારે કોમેન્ટ નીચે આવશે તો અમે કરશું. બરોબર એ બધું પછી કઈ નો દેવાનું ને કોની યાર શું થાય એ તમારા માટે સરપ્રાઈઝ છે. નીચે કોમેન્ટ કરજો તમને જો કોલ પ્રેન્ક વિડીયો ગમ્યો હોય તો આવા આપણે બનાવતા રહેશું. ચાલો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા અને હર હર મહાદેવ બધાને. હર હર મહાદેવ. મસ્ત એમાં કવડી. ગુરુ 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 ગુરુ